અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ રાજહંસ મલ્ટીપ્લેક્સ સિનેમામાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી। ચાલુ ફિલ્મ દરમિયાન આગ લાગતા થિયેટરમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી। જોકે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી અને કર્મચારીઓની સમય સૂચકતાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। મળતી વિગતો અનુસાર રાજહંસ સિનેમા સ્ક્રીન નંબર 3માં દર્શકો સ્પાઇડરમેન ફિલ્મની મજા માણી રહ્યા હતા। તે દરમિયાન પ્રોજેક્ટર રૂમના પાછળના ભાગે આવેલી ઇલેક્ટ્રિક લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। જોત જોતામાં આગે જોર પકડ્યું હતું અને આખું થિયેટર ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયું હતું। આગની ભયાનક જ્વાળાઓ અને ધુમાડો દૂર દૂર સુધી નજરે પડતા આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીની 3 થી 4 ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। આ કામગીરી દરમિયાન અંદર ફસાયેલા 2 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ડીવાયએસપી, જીઆઈડીસી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આગ ઉપર કાબુ મેળવ્યા બાદ હવે આગ લાગવાનું ચોક્કસ કારણ અને થયેલા આર્થિક નુકસાન અંગે પોલીસ તથા તંત્ર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ સ્ક્રીન 3ને ભારે નુકસાન થયું છે। આજરોજ અંદાજિત 12-50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3માં કંઈક આગ લાગેલ છે। એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી। અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું। તો સૌપ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા। તો રાજહંસ સિનેમાના સ્ટાફ એમને બચાવવા માટે ઉપર હતા અને અમારી ટીમ પણ ગઈ હતી, પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી લીધેલા હતા। અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ થતા અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું। અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છે અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે। સોરી, કેટલું વિકટ પરિસ્થિતિ વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રેશર સિસ્ટમ હતી ઘણી સારી છે, પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું। એટલે અમે વધુ રાહ નથી તો અમારા ફાયર ટેન્ડરનો યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી અને પરિસ્થિતિ મહદઅંશે કાબુમાં છે, પણ કુલિંગ ઓપરેશનમાં થોડોક સમય જઈ શકે। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।